સુરતમાં કોમ્પ્યુટર ઇજનેર યુવતીને બસ ડ્રાઈવર સાથે દોસ્તી ભારે પડી હતી. બસ ડ્રાઈવરે યુવતી પર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી હતી. ત્યારબાદ નરાધમે ઠંડા પીણામાં દવા નાખી ગર્ભ પણ પડાવ્યો હતો. આ મામલે યુવતીએ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આજકાલ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. કેટલીક વાર તો કોઈ અજાણ્યા સાથે મિત્રતા થયા બાદ તેઓ એટલી હદે આગળ વધી જાય છે કે પાછળથી પસ્તાવો કર્યા સિવાય કોઈ જ રસ્તો નથી બચતો. ત્યારબાદ આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ થતી હોય છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરત પોલિટેકનિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પાસ યુવતીને બસના એક ડ્રાઈવર સાથે દોસ્તી કરવાનું ભારે પડ્યું હતું. બીઈ કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો. જોકે ગર્ભ રહી જતા યુવતીએ લગ્નનું કહ્યું તો એસટી બસના ડ્રાઈવરે ના પાડી હતી. ત્યારબાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એસટી બસના ડ્રાઈવર સામે અઠવા પોલીસે બળાત્કારની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ અઠવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેના વતન આહવા જઈ રહી હતી. એ વખતે મૂળ વાંસદાના અને એસટીના ડ્રાઈવર તરીકે કામ કરતા 35 વર્ષીય મહેન્દ્ર જીવલુ ભોયા સાથે તેનો પરિચય થયો હતો. તે દરમિયાન થોડાક દિવસ બાદ બસમાં પરિચય થયા પછી તેણે મોબાઈલ નંબરની આપ-લે પણ કરી હતી. રવિ એપાર્ટમેન્ટ, કૈલાસનગર, આઈટીસી બિલ્ડિંગની પાસે મજૂરા ગેટ, અઠવા લાઇન્સ ખાતે આ મહેન્દ્ર તેને મળવા માટે આવતો હતો. એ વખતે તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે દરમિયાન મહેન્દ્રએ તેની સાથે લગ્નની લાલચ આપી ગુપ્ત રીતે વારંવાર વાંસદા પાસેના ગેસ્ટ હાઉસમાં મળીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત પોતે સગર્ભા થતાં મહેન્દ્રને તેણે જાણ પણ કરી હતી. મહેન્દ્રએ તેને ઠંડા પીણામાં દવા આપીને તેનો ગર્ભ પડાવી દીધો હતો. યુવતીને બાદમાં માલુમ પડ્યું હતું કે મહેન્દ્ર ભોયાનાનું તેના સિવાય અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. તે તેને મૂરખ બનાવી રહ્યો છે. તેથી પોતે આ અંગે જાણ કરતા મહેન્દ્રએ તેને અનેકવાર ફટકારી પણ હતી. આ ઉપરાંત જે થાય એ કરી લેવા માટે પણ તેણે જણાવ્યું હતું. જોકે તોય યુવતીને સમજાવી તેનો વારંવાર ઉપભોગ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. યુવતીના પિતા સફાઈ કામદાર છે. યુવતીએ માતા પિતાને આ વાતની જાણ કરતા મહેન્દ્રને સમજાવવા માટે તેના ગામના સરપંચને પણ કહ્યું હતું. સરપંચે તેને સમજાવતા પણ મહેન્દ્રએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. મહેન્દ્રએ યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હોવાની વાતની કબૂલાત કર્યા બાદ તેણે લગ્ન કરવાનો ઇનકાર પણ કરી દીધો હતો. આ કિસ્સામાં મહેન્દ્ર દ્વારા લગ્ન કરવાનો ઇનકાર કરવામાં આવતા આખરે અઠવા પોલીસમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. યુવતીના કૈલાસનગર ખાતેના નિવાસસ્થાન ઉપર આવીને મહેન્દ્રએ યુવતી સાથે વારંવાર શારીરિક સહવાસ માણતા આ મામલે પોલીસે મહેન્દ્રને પકડીને હાલમાં જેલ ભેગો કર્યો છે.